અમારા ઘરમાં નવો મહેમાન આવવાનું હોવાથી ઘરમાં બધાની ખુશીઓમાં એક અલગ જ સુગંધ ભરેલી હતી. મિત્રો, મારું નામ સુમન છે અને મારી ઉંમર 23ની આસપાસ છે. મારા લગ્ન સારા ઘરમાં કર્યા હોવાથી મને મારું જીવન મળશે કે નહીં તેની થોડી પણ ચિંતા હતી નહીં. મારા જેઠાણીનું નામ રેખા છે. તેમને સારા દિવસો જતા હોય છે એટલે અમારા ઘરમાં નવું પંખીડા તરીકે એક મહેમાન આવવાનું હોય છે. અને મારા પતિ તો પહેલેથી જ મુંબઈમાં નોકરી માટે સેટ થઈ ગયા હતા, એટલે તે મહિને એકાદ વાર ઘેરે આવતા. મારા જેઠાણીને કેટલાય સમયે બાળકનું સુખ ભગવાને આપ્યું નહોતું. મારી જેઠાણી મને કહેતા, રમીલા, મેં ખૂબ જ પૂજા અને પ્રાર્થના કરી તોય ભગવાને મને સંતાન સુખ આપવામાં આટલો વિલંબ કેમ કર્યો હશે? મેં કહ્યું, ભાભી, તમે બહુ વિચારો છો. જુઓ, પરમાત્માએ ભલે તમને રાહ જોવડાવી, પણ આખરે ભગવાને તમારી ભક્તિ અને આસ્થાને પ્રસન્ન થઈ આજે તમને સંતાન સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે. તો તમે દુઃખી ન થાઓ અને તમે તમારું અને અંદરના બાળકનું પૂરેપૂરું ધ્યાન રાખો. અને એક દિવસ મારા જેઠાણીના પતિ એટલે કે રણજીત ઘેર આવે છે અને તે ફૂલ નશામાં હોય છે. મારી જેઠાણી મારી પાછળ સંતાઈ જાય છે અને કહે છે, રેખા, હવે મને રણજીતથી કોણ બચાવશે? હું બોલી, શું મતલબ છે તમારો, તમારી વાતનો? તો મારી જેઠાણી બોલી, આ તારા જેઠ મને બહુ મારે છે. શું વાત કરો છો તમે? હું બોલી, તમે ઊભા રહો, તેની સાથે આજે હું વાત કરું છું તમને. પછી મેં મારા જેઠને કહ્યું, તમે રેખાબેનને કેમ હેરાન કરો છો? તે બોલ્યા, હું કેમ હેરાન કરું છું? તમને ખબર છે તે મને દારૂ પીવા દેતી નથી અને એ પણ અડવા દેતી નથી. તે કહે છે, હવે નહીં તો ચૂપ રહે અને તેને બોલ કે મને મારા રૂમ સુધી મૂકી જાય. પછી મારા જેઠાણી કહે છે, સુમન, તું તેને મૂકી આવીને. પછી હું થોડી ગભરાણી પણ હિંમત રાખી આગળ વધી. મેં તેનો હાથ મારા ખંભા પર મૂક્યો ને હું મારા જેઠને તેના રૂમ તરફ મૂકવા ચાલી. એટલે આજે મારા પતિ સિવાય પારકા પુરુષનો સ્પર્શ થયો. આજે મને 2 મહિને થઈએ એટલે મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા. પણ મારા જેઠાણીની આ તકલીફને હું કેવી રીતે દૂર કરી શકું તેનો ઉકેલ મારે કાઢવાનો હતો. મારો જેઠ રોજ દારૂ પીને ઘેરે આવતો હતો અને રેખાને ધમકાવતો. પણ તેમને ક્યાં ખબર છે કે રેખાબેન તો મા બનવાના હતા. હવે હું શું કરું? જો હું મારી જેઠાણી એટલે કે રેખાબેનને તેના રૂમમાં સૂવા માટે મોકલું તો મારા જેઠ મારી જેઠાણીના બીમાર શરીરને ક્ષતિ પહોંચાડે તેમ હતા. આજે રાત્રે મેં નક્કી કરી નાખ્યું હતું કે મારા જેઠ જોડે રાત્રે ઊંઘવા હું જઈશ. મેં મારી જેઠાણીને મારા રૂમમાં સૂવા માટે મોકલી દીધા અને મારા જેઠાણીના કપડાં પહેરી હું તેના રૂમમાં તેના પલંગમાં સૂઈ ગઈ. મને એ વાતનો ચોક્કસ ડર હતો કે મારી સાથે કોઈ અનહોની ના થઈ જાય. છતાં મારી જાત પર વિશ્વાસ મૂકી હું તેના રૂમમાં સૂઈ ગઈ. પછી નશાની હાલતમાં મારા જેઠ મારી પાસે આવે છે અને કહે છે, તું આજકાલ કેમ આટલા બધા નખરા બતાવા છો? નાનકાની વહુની પાછળ સંતાવાથી તું સમજે છે કે હું તને છોડી દઈશ? હું ડરી ગઈ. આજે ચોક્કસ મારા બખ્ખા બોલાવી દેશે. મારું દિલ ધક ધક થતું હતું. તે કહે છે કે આજે આટલી આફે છે કેમ? હું ધીરેથી, બસ એમ જ. તેમણે કહ્યું, તારા અવાજને શું થયું છે? તે નશામાં હોવાથી મને તેની પત્ની સમજી મારા ઉપર પડે છે અને મારી સાથે મસ્તી કરવા લાગે છે. તે વખતે મારી હાલત એકદમ ગંભીર હતી. તે મને મન ફાવે તેમ ઉપયોગ કરી શકે તેમ હતું. કામ ચાલુ થાય પહેલાં તેમની વિકેટ પડી ગઈ એટલે કે તે સૂઈ ગયા અને મારો જીવ બચી ગયો. પછી સાવચેતીથી હું ત્યાંથી નીકળી ગઈ અને મારી જેઠાણીને કહ્યું, તમે હવે ત્યાં જઈ શકો છો. તે સૂઈ ગયા છે. તોય મારા જેઠાણી તો એટલા બધા ડરી ગયા હતા કે તે મારી જોડે ઊંઘવા માટે રહેવા લાગ્યા.
પછી મેં કહ્યું, ઠીક છે, અહીંયા રહો. એ રાતે મને આખી રાત નીંદર ના આવી, કેમ કે મારા જેઠના સ્પર્શના લીધે મારી નીંદર જતી રહી હતી. મને તે જ વિચારોનું ભ્રમણ ચાલતું હતું. તે નશામાં હોવાથી મારો શ્વાસ અટકી જાય તેવો અનુભવ મને કરાવ્યો હતો. હું વિચારતી હતી કે આવું કેટલા સમય સુધી કરવું પડશે. મને પણ થોડો લાલચનો પ્રભાવ મારી ઉપર દેખાતો હતો. ફરી 2-4 દિવસ જાય છે અને આવી જ કંઈક ઘટના બને છે. એટલે મારી જેઠાણી ફરી મારી મદદ માંગવા માટે આવે છે. મારે હવે શું કરવું? ઘરનો પ્રશ્ન હતો, એટલે બહાર કોઈને કેવી રીતે કહેવું? હું મન મક્કમ કરી સમયને આજે ફરી આગળ વધારવા માટે હું તેના રૂમમાં ચાલી ગઈ. હું ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે ન કરે નારાયણ કે આજે મને એક અજાણ્યા સંબંધથી બચાવજે, મારી મદદ કરજે. અને મદદ કરતાં કરતાં આજે મારી ઇજ્જત દાવ પર લાગવાની હતી. પછી રેખાબેનના કપડાં પહેરી હું ત્યાં જવાનું સાહસ કરવા જઈ રહી હતી. મેં મારી જેઠાણીને કહ્યું, તમે મને એક એવું કામ કરવા માટેની મશાલ આપી છે જેનું પરિણામ બરબાદી છે. પછી હું તેના પલંગ પર તેના પગ પાસે સૂઈ ગઈ. મારા જેઠ આવે છે અને મને કહે છે, હમણાં તું નાની વહુની વાતોમાં આવી મારી વાત સાંભળતી નથી. આજે તારે મારા ઘણા દિવસની ઝડપને શાંત કરવી પડશે. મારી ગભરામણ અને ધબકારા બંને આસમાને પહોંચી ગયા હતા. હું પાણી થઈ ગઈ હતી. તેમણે એ રાતે એવું કર્યું જે આજે મારા પતિ લગ્ન પછી આજ સુધી એમાંથી એક પણ વખત આવી અલગ અલગ રીતે ફેરવી કામ નહોતું કર્યું. હું પછી ઉપરથી નીચે ઉતરી મારા રૂમ તરફ ચાલવા ગઈ તો મારા પગ અકળાઈ ગયા હતા. મારી હાલત મારા જેઠે ગંભીર કરી નાખી હતી. સીધી હું મારા રૂમમાં ચાલી ગઈ અને મારી જેઠાણીને કોઈ પણ વાત કરવી મેં જરૂરી ના સમજી, કેમ કે મેં સામેથી તેને મદદ કરવાનું નક્કી કરી લીધું હતું. એટલે મને પડેલી તકલીફને હું જેઠાણીને કહેવા માંગતી નહોતી અને હું 2-4 દિવસ મારી જેઠાણીની સામે ન આવી શકી, કેમ કે મને મારા જેઠે તે લાયક રાખી નહોતી અને મને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી. એવામાં મારા પતિ ઘેર આવે છે. એટલે પછી મેં મારા પતિને મારા જેઠાણી ઉપર તેના મોટા ભાઈના ત્રાસ વિશે બધી વાત કરી. પછી મારા પતિ અક્ષયે તેમના ભાઈ રણજીતને બધી વાત સમજાવી કે ભાભી પ્રેગ્નેન્ટ છે, તો પણ તું તેમની ઉપર ખરાબ વર્તન કેમ કરા છો? હવે પછી જો તું ભાભીને હેરાન કરીશ ને તો હું તને પોલીસને સોંપી દઈશ. તે દિવસ પછી મારા જેઠ દારૂ પીવાનું બંધ કરી મારી જેઠાણીની સેવામાં લાગી જાય છે. પણ આ બધા કામ કરવામાં મને કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો તે મેં મારા પતિને હજુ કહ્યું નથી. પણ હું તેમને આ વાત કરીશ તો તે પહેલાં મારાથી નિરાશ થશે. મેં શાંતિથી બધું સાચવી લીધું. તો મિત્રો, આ હતી આપણી વાર્તા. તમને વિડીયો ગમ્યો હોય ને તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.